બટિયો જો આયા પોકળંગટ નું પાદર છે. હા હતા. દાણ માંગે. હા એ હોપારીનો કટકો માંગે. હા તો નહીં દેવા. એને તો નહીં દે પણ ભાઈને સમજાવો. આવ છોકરા. દાનવીર થતો નહીં. દાનવીર હા ખાતો નહીં દાનવીર શું? ના ના જો એ આમ જ કરીએ. તું મને ભૂખો ભેગો કરી ભલામણ. નહીં દેવાનું એમ? પોપારી માંગે તો નહીં. મિશ્રી તો નહીં પણ પોપારી ખાડ માંગે ને. હા તારો હા આપો ગળે ગાલો. આમો છે પોકણ કે ટુકડો આવી ગયું છે હવે. હા એટલા તને આદો સૂચના આપું. બરોબર એ લાગે લાગે હું તને કહેતો ને. હા હાસું હો. અહીંયા છોકરા રમતા જોય પાક મોખણ જોય. રમતા પણ થોડા કામ માંગશે. અહીં હાલવા નથી દેતા. હોયા. તો માઇન્ડ માઇન્ડ જ કરે. આ ગામમાં જેવું છે. હા. અરે લાખા તારી પોચીમાં શું થયું? યશોરા તારે પૂજન શું કામ છે. બારો બરસના બાલુરા. મારે પૂજન ઘણું કામ છે રે મારા વાળા દેશના વણજારા. છોરા મારી પોચું મનનો ભર્યો રે. મારો બરસના બાલુરા. યશોરા તારી મોરી ન ભાવે. મારો બરસના બાલુરા. એ લાખા આ તો છોકરા બોલ્યા કરે. બોલ્યા કરે ને માંગ્યા કરે થોડો મેળ પડે મારે. આ હાસું તમારું હો. હે? આને કાંઈ ન દેવાય. હા કાંઈ ન દેવાય. દેવાનું થતું જ નથી. બરોબર. અરે લાખા તારા પોકણગઢના પાદરે જરૂર એકવાર આવવું પડશે. અરે દાદા તારા કિયા પાછો આવે લાખો. પાછું આવવું પડશે. જોયું? એક પાછું આવવું પડે. આ લાખો ઊંચો આવે ન આવે હો. આખો રખડી હાલો સાયકલ ને અમાર કાગે ને તારો કાંઈ ધડો જ નથી રહેતો બે હવામાં. હરકી બેઈ છે ઘડી હવે જો આ બધું મગાડે લાખે લુગડા ને એ લાખે કરવા લઈ દીધા મેં. આધારીને બેજે હળવી આમ કે હાથ રહી તું એ ભાઈનો ઉતાવળે હાથે છે. એને વાહે રાખે ભાણિયા ભાઈ જોતા આ તો રહ્યા તો. મોઢની ઉંમર ભળ્યો જાય. તારી માં પાસે રે હા બરોબર. એક જ સર હાસું લાગી લાગ્યો. તો ધ્યાન રાખજે. હા. બરાબર બા મૂકી ના ના એમ તો નથી વાંધો. કોબરો છે બે એક છે ને એટલે કા આજ કર્યો ને. કાને હાલો આપણે વ્યાજની લેખ છે. હા. ઠેલા ઠેલા કે પડે હડકારી રે. મારા દેશના વણજારા. લખો દીકરી નો રે મારી રે. મારા દેશના વણજારા.
હા શું લાખી તમે વાહે વગદ્યા કરો મારે આ મિશ્રી ઓગળે ઝીણું ઝીણું ઝરમર વળે હા તમારી છોકરી બે પડ્યું જો ને ઊંધા કાંઈ ગયું અલા માણા હું તને કેટલી ભલામણ કરું છું એકનો 100 તો હું સડમ નહીં ભરું હો. આતા ના પાડે તો મોજ ને મોજ ધોડો થાય. ઈ મોળે છે કાલની તાવીએ હું છે તને ખબર નથી આય ભણ્યો નથી ઈમાં ઉફળ્યો છે ભણ્યો છે પણ બપોર સુધી કેટલોક સમજાવો મારે તને ખોટ્યું છે એમ બોલ સમજો મારી દીકરી ટોપલી એ ઢેફલી ઘરે ગુજરી તો મારી દીકરી અહીંયા ક્યાં આપણે સમજો આપણે ખાધું છે લાગી છે અહીંયા ખાવા મને ખબર છે આપણે આપણે જો લીમડો સામો ઊભો પણ થોડું ખાઈ લીધું તો હતા. અહીંયા નો આય છે પાણીનો આશરો કાંઈ છે જો તડકો જો માન્યું ને મને કહે તો છોકરા હે ભલા આ તો હાસો છે આપણે ભલા તને ભૂખ લાગી છે? જો આતા ભલા ને પણ લાગી આમ જો અરે બીજું બોલો હાલો ઓલા ઝાડે રિયા દેવી હાલો 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 માપે હાલ્યો એટલે નો વાંધો હવે આને આપણે કે મોટે છો હા મોટે છો કાઈ નહીં આતા ઈ મોજ ને મોજ ના પાડું તો તો આને રાખે રે કોને નંકી બોન ને ઈ માર કરતા મોજ જાય છે. નો જાય માંદી છે હા ક્યાં હા માહિતી તમને દેખાય શરદી જેવું થઈ ગયું ઝાકળમાં આવી ગયું છે મને ખબર છે અરે બોલ અહીંયા રહ્યો આ વ્યાય ભાણિયા તું વચમાં આવજે હાય તું હાવ આવડો થઈ ગયો છો એ લાગે લાગે પુત્રને હલકાઈ રે મારવાના રે ઢગલો થઈ ગયો. હવે મૂળ વાસી નહીં હે મુનિ જમવાનું બનાવો હા ખાધા સિવાય નહીં આવે. હા કેટલું એક કુંડું ખવાયું ભલામણા આતા ક્યારે ખવડાવ્યું તું? કેટલો ટાઈમ થયો ઈ ખબર છે આતા છે ઠની હાજમાં ખાતું કે જો તારા બીજો દી ઉગ્યો ના ના તું ટોપલી શું ખોટું બોલે 12 કલાક વાગે ભૂખ નો હવે લાગે. લાખી આમાં કાંઈ નહીં ઓલે મારે આ ખવારું પડશે આ જો જરા સાઈડો છે આમો કૂવો છે આમાં ઈંધણા છે આમ ઓલો સુલો છે આ ધાબળા વાળા પર કે સુલો છે ને તો આતા બનાવી નાખ્યું. તો એમ કરો ભણ્યા આ બધાને થોડું થોડું કામ તો કરવું પડશે ને હાંડી દુકાન છે ભણ્યા હાંડી બેર લે બધી જો આમ કામ હાલી કરે છે ઝુકાય ઝુકાય એ ક્યાં ઝુકાતા આવડે? ઝુક 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 આવડે એમ હોય. આને હાય રાખો તો કઈ આવડે છે. ઈ વહીવટદાર છે એટલે મારા બોલનું ધ્યાન. પૈસો તો કોઈ રાખે એવું છે. હા ત્યાં જો લાખી થોડા કામ બધા છે હાલો મમ્મી આ ટોપલીને જાવ દે પાણી ભરવા ઢેફલીને જાવ દે કે મીંધણા લેવા એ માંદા જેવી તો તમે સીધો મને નથી હારે ક્યું બેટા ના ના તાર ક્યાંય નહીં કામ નથી સમજી હા ઓલીને કામ કરાવવું છે ખાય ખાની લાંબી થતી જાય કાંઈ નહીં કાંઈ હું જ કામ કરું એ કોઈ કરે છે. તારે જ કરવાનું છે હા હોય જવા. ઈ લાડકી છે હા નાની છે તો હું શું લેવા લાગતી નથી. તું સો પણ માપે માપે હા. ઈ ધોળે છે ને એટલે હાસો એમને કાળે ને જ કામ કરા કાળે ને જ કામ કરા ધોળે ને સીધો ને. ઈ કાળીનું કામમાં બરોબર છે હા તું પાણી ભરી આવીને નહીં જાવે તું બટાઈને ગાગર દે ને તે લાખો કાયમ પડખામ રાખે કાયમ. લાડકી છે તો એમ નો કરી ના અમે કે હું ઉપરથી પડે શું છું. માંદા કેવી છે હોય માહિતી કાંઈ માહિતી નથી હમણાં ઠપકી આવતી. ના ના ના
મને ખબર બેટા તને બધું ક્યાં તને બધું થાય કામો ન કરો એટલે બધું થાય તમે શરદી થાય ઉધરાય થાય તું એમ કરીને પાણી દા નહીં જાય એને હારે મોકલો ક્યું નહીં જાવે એ હારે મોકલો બીક લાગી હારે મોકલવાનું ભાઈ ના એને જવાનું ત્યાં નહીં તો બતા જવાનું તું આઈને રહે તારે પીડું ખાવાનું એટલે હવે નહીં માને હા પૌને જ જવાનું લ્યો ક્યું નહીં જાવે જાઉં ક્યું નહીં જાવે જાઉં ક્યું નહીં જાવે હું બધું કરું જો ઠામડા મારે ઉડકવાના પાણી મારે ભરવા જવાનું રોટલા કઈ તું કઈ નહીં આજે ખીચડે તું કઈ બધું મારે ઈ કાંઈ નહીં સીધા નકરું ખાવા જ દેવાનું એના વાળા છે ઈ નાની છે ને બટાઈ કાંઈ નહીં ઠાંડા જેવડે થઈ નથી મોટાઈ નથી બિચારી મંગળવારની છોકરી છે મારે તું એમ કરી માન પાણી ભરવા જા કે હું 60 વર્ષની છું તારા 22 વર્ષ છે એ 15 વર્ષની હું 60 વર્ષની છું વાતો કરો ના ના તું મોટો છો જા ને કાઢો આરે હું નહીં જો જાઉં સાની વાયરે જા પાણી ભરી આવે આરે કાઢો બીક લાગે જાવે રે નહીં જાવ જાવે રે કે ખાવે જાવ નહીં જાઉં જાવે રે કે નહીં જાવે રે કાલે નગરું કામ સીધાઈ કઈ એ આટા આને લાવવા દો ને ધોળકીને એને જવા નથી દેવાની થતી દીકરી હોવ ને એ લાકા ચડાઈ નકરું મોઢે ચડાઈ દીકરી બે હરકી જ હોય એક કાનો પાડી દા અત્યારે હારે અથવારો કાઢો એકની બીવી હશે ઈ. એક વાલી એક દવલી લો, આવે. એવું નહીં, હું તમને કહું છું કાલ થાંભળા ફોડે નાખી રે કાલ જો એને સોયલી લઈ દીધી મેં કીધું મને પૈસા આપ્યા તને આ વેસા નીસરી એટલે લઈ દઉં તમારે કાંઈ વેસાય કોઈ દીધી જ લઈ દીધી ઈ ક્યાં વેસાણે લુગડા લેવાય તો ઈને હાર લેવાય તો ઈને આના લગ્નમાં લઈ દઈ લે હવે ભૂખ્યો જો છે આ પહેલો એને 10 વર્ષ થયા એ પંક્તિ લઈ દીધો તને લઈ દઈ એમાં તમે જેવા ગમે એવા લઈ દેવાના છે આટા હો હા ભાઈ ક્યાં ના પાડું છું હા ઓલી કરતા આને હારે લઈ દેવાના છે ઓ કોઈ દી નથી લઈ દીધા એના એ પહેરું જ કાયમ એના કરતા હારા બસ હાલ જા કામે એમ. નહીં જાવે રે લ્યો મારે મોડું થાય છે ઈ રોઈ એવાય છે મને ખબર છે હા એવાય નથી કોઈ દી નો સીધું મને એક જ સીધું એ લાકા હારે કાઢો આજ હારે ના મોકલો તો આ તો હું જાય છે ને લ્યો જા બટાવી વેન તો આતા કઈ મને છૂટે કાઢી મારી હમણે આ મારી દીકરી તો કાંઈ માતા કાંઈ કરીને મને હાથ કરી એમ ઘણી નાખી અમે આલ્યા કુવાન કાંઠે ખબર પડે ધક્કો દઈ દઉં ખાઓ નનકી ને કંદડી વિસ્તાર કે હું મોટે ને તાઈ કલર વાળી તારે કામ જ કરવાનું છે એકલીને જ કાઢવી છે લાઈન ની જવા દેવી કેટલી જાવું તો લ્યો કેમ ની જાવું લે નહીં જાવું કે જાવું રે જાઉં કે જાવે રે જાઉં હા બેઠે ઊભી થારે નથી જાવું ના પાડે છે તને મારે બે વળી જશો ની ખાઈ તમતમ જા ક્યાં જાઉં પાણી ભરવા ભાગી જા એક કઈ કહું ને વાત નથી જાય તો નહીં હા જાઉં પણ પડી ગયા નકટે નક્કી છે હું તો જાઉં છું તો કેમ કરે છે જીવ કઈ મને બતાવીને માન રોજ નીચે એને આને મોટે થાય જો લાકા એને કામ થાય છે તું શું ઉપરાણું લે પછી વાયડી થાય છે ઓ થાય પાછી એને પાણી ભરવા જવાનું હા પાડે તો સાંદુડિયા મને સાવ હા. ઈ તો એને એવો એવો પેલો શું તઈ ચાલ મારી લઈશ ને હું અને જાને તો મને અત્યારે હે ઢગલી પાણીના પરવાને હાલી રે મારવાડા બેસરા વણઝારા ઢગલી પાણીના પરવાને હાલી રે મારવાડા બેસરા વણઝારા એ ગાગરમાં આપો કો હલવાનો ક્યાં હો ગાગરમાં કો હલવાઈ ગયો તું કોની હોકડે લાખાભાઈ વણઝારા નહીં પાટા હોકડે ત્યારે રે હે ઢગલી પાટા તોતા પાણી લગાવે મારવાડા બેસરા વણઝારા હે ઢગલી હેડિયા
બધાનું કામ આવે. આટલી દાઢી નો થાય ને ભરી આવી હા હું એ કઈ કામ નહીં કરું, મને ખોટાઈ મગજમારી કરાવે એ કઈ નહીં કરું, સીધો ઈ સીધો હાલો. હા પણ બે જાય અઠાઈ એ પાણી ભરીને આવી ત્યાંથી ને શું કરી નાખ્યું એ આને અમે ઈંધણા લેવા કાઢો. બટા અહીં આવે રે બોલો હતા. સામે ઈ પોટ પડીને હા. ફરસો લેતો આવો. ફરસો. હાલો આ ફરસો. વાહ ભાઈ વાહ બોલો. હારા 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 પાકા લાકડા લેતો હુકા હુકા પાકા. હા પાણીઓ લ્યો. શું પાણીઓ. શું કે આપણે પાણીઓ. એ એને જો લકડી આવે. અરે ફરસો કાઢને હરકો વાડમે આતા મેનેજર રહ્યો. બધા આવો આ તમે મોઢે સરાયા. સાચી વાત છે ચાલો એક એક કરીને હા. બે બેહર્યો ને અમારો જીરો હામો થાય છે ભાઈ ભાઈ નહીં તમે લગન કરો છો. લગન ને કાંઈ લાવતા નથી. ભાઈ જે આ પોચનું માલ પડ્યો છે ઈ તો જો. ફટ પડવું છે કામ કરવું નથી કામ કરતા મને એમ થાય કે આના પરણો મારે એક ના બે કેમ હાસો આ પર પછી આપો આપો ન કરતા. ઓહો, એવું બરોબર આવ્યું. આમ જંગલમાં જા હારા લાકડા આવી જાય આતા મેનેજર રે. કેવું નહીં દવે રે મેનેજર રે. ભણવું છે હા. તો હા કે કામ કરવું જ ના હે હા. કેવું નહીં જાવે રે મેનેજર રે. કે ખાવે રે તો જાવે રે. તો જાના દીકરો લખડ લેવાનો રે મારવાડા દેશના બોલડા. મોનો કિલ્લામાં હલવાનો છે. ક્યાં ભાઈ આપણો ખર્ચો કુવાનો ને એ મૂલ્યમાં હલવાનો છે. તું કોનો હકડો લાકામાં વંદરાનો મૂળિયા હોતા જતો આવજો રે મૂલ્ય હોતા. હા ભલે. હે દીકરો લખડ મૂલ્ય હોતા. અહીંયા તો ભારતીયા ઇંગલાવે રે મારવાડા દેશના મણવારા. વાહ ભાઈ વાહ આ પણ દાદા લાકડા દઈએ યો. પછી રંગાતા. પલન દીધા તાપસી હે? હવે લાગી બોલો ને. હવે શું કામ રહ્યું બાકી અને મંડોરા અરે બાકી જ છે આ ભાણિયાને તમે સૂલું તો ગાળ નાખો બે. પણ તે ઈ નો કર્યું નવરો હતો બે થઈને ગાળ લાગી મામા ભાણો બે ખાવ ના સૂલું ગાળો. હાલે મદદ હાલો. હેલા કોવન વાતે સોયું ગાલે રે મારવાડા દેશના મણવારા. ખેતી ગંગારે રે મારવાડા દેશના મણવારા. હેલા કોવન વાતે સોયું ગાલે રે મારવાડા દેશના મણવારા. રાખવા સૂલ ઊંડી બહુ થઈ ગયો આખું મૂળિયા હું તો ખીજડો આવી ગઈ છે. ભૈયા વાણિયા આ તો અમે દાદા ત્રિકમ માર્યા ઊંડી કેટલી થઈ ગઈ જોવો ઠીકી. હા ઊંડી છોકરા કેટલી. પૂછ્યા છે શું? હા હા આમ જો લાખી હો તું સ્ટોરીમાં બનાય હારું બનાઈ નાખ્યું હાલો. પાછી પાણી નો રાખતી નાખો કરાય નહીં. હા તું નકર આપણે અરે ના પોચનું નો ધરાવ થવા હો પોચનું છે હા, ઘરે કરી નહીં. છે.
શક્તિ મારા જો લાળ થાય છે ઘી. કાંઈ વાંધો નહીં. એ હાતા કાયમ કોરી મોરી ફૂલા જેવી ખબર ના ના લસપસ તો કોદી નાખી હવે આ હતી તારી તો આમ ખરેખર ને લાગી સોટવા દેતી ને. શું કહીએ લે તાઈ થાય લે કોઈ સારું ખાધું છે આવું છે હારું આમ વધવા ગયો તો ને હેલા કેવલ માત સુર માલા રે મારા દેશના હેલા કદેલા કોઈ નહીં આજે મારા દેશના હેલા કદેલા કોઈ નહીં રે મારા દેશના વાહ લાખી વાહ પણ રાંધું કર. તમે સવાદ આવ્યો ને આ થોડું ઘી વધારે નાખ્યું કીધું એટલે ઠીક આમ કે વગડામ બાશી હાવે ને બાશી. ત્યાં જોવો હાઉ. છોકરા મંડે આપણે તમે જમી લો ને ના ના હે હા, મારે નથી ખાવું. છોકરો ને આવો બોકામ આ તમે કહો છો સુગંધ હારી આવી એટલે સુગંધ તો આવે પણ છોકરાને ખવડાવીને વધ્યું ઘટ્યું ઉપાડે. રે ઉભો રે તું ઉતાવળો થામા છોકરીઓ ભૂખી તું પણ વારા ફરતી ખાને ભાઈ તને શું ઉતાવળ છે? પેલા મને દઈ દો ને આ બે છોકરીને દઈ દે ને બે ઘર. હા એ ના ના તું ઘરે ઉભો રહે ને ભલામણ. આપણે તાઈને હારે રમશું પાણીમાં. બધા. કાંઈ વાંધો નહીં ત્રણેય જમા લે ને પછી હાલો બે જણ. હા, હાલો બે જાઓ ના ના ના, ના. નોખું દિશે તો. હા હા તું ગોબરો છો એટલે ના ના ભઈલો રહેવાય એમ નો કરાય બિચારા. ગોબરો છે હું તો ભાઈ ને ભાઈ હારે ખાવું શું ઘસડે અમને તમે જોવો તો આમ જો એ તો શરદી થઈ ગઈ જરા રૂસતોય નથી ન હોય વાત કાંઈ નહીં એટલે તું એને મારું છું પણ સમજતી નથી લખણની પણ તેમ જો તો આતા જો તો પણ એ લે કાઢ દો આઈ ક્યારે કાઢ દેતા હોય બેસા બેસા દે દે. ના ના અરે હળ કરાયું ઈ માખ્યું બેહે ના ઈ થોડી ગુણ ખાય. આમ જોવો તો હતા ઈન પાઈ માઈક લાવ પીર હું છું આજ મને ખાઈ લો આમ આવો ફરીદા આ ઓય બા ફરીદા ને પણ તું આમ ફરીદ ને કાયમ હારવારે આખા ચેતો તો નું કે આને રવા દો પેલા તમે જમી લો ખાવા દને લાખી મને હે? ભૂખ લાગી. બટા ખાઈ લે ને શું પણ આતા તમે જોવો તો આમ કેમ કરે છે આજે હંતાઈ ને આમ જ કઈશું કાઈ એમ. પણ આમ તું આવડો ફરી જતો તો બે નહીં ફરી ઈ થોડા ફોન વાળા બોલાય સમ થાય બોલાય હમ થાય કાંઈ અમને વાળી તને જ વાત તને કાયમ વાર રહેશે આ વાદળા થાય છે ને શરદી તો કાયમ હા કાયમ ક્યાં વાદળા હોય પાછું ઘી ખાવા મળે હા હા. કોરું ઘી જ ખાઈ આ ખાઈ લો ની મમ્મી પીર ભાવશી વાંચે હાલો બે જાઓ પેલા એમ કીધું મને ખાવું એ લે ના ના બે જા એમ તાળો ન કરાય ખખંડા ને બસ સરખા ખાઈ લો. હાલો મંડો જમવા હાલો હું ઘરે કાંઈ બેઠો બહુ ગોચી રખડતા ને લાખી હમ ખબર એ પોહ લાવી છોકરાને હા પૂછા રે નહીં મારે તો ખાજો ને કે રાઈ જોઈને લેજો તે પણ તું આ બોલે જા ને જો 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 હાઈ આટા શેકે ખાઈ જો 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 મમ્મી આ તો ખારો ખારો દળિયાના દળ જેવું ખારું પણ ઈ હાઈ ડુંગો આવ્યો તો શેકા આટા ખાજો ખારા લાગી ઓ નહીં મને ઉપકાશ આમાં ફોન કરે આમાં ખાવાની દેતો આમાં ફોન કરે આમાં ખાવાની દેતો આમાં ફોન કરે આમાં ખાવાની દેતો ઊભો રે ઘરે આ તો બોલતો ને એમ ચાલતો નહીં ઓ ના પડે ને આ કેટલું ઢોળ્યું તું જોવો તો જો ઉપકાશ આ મફત થાય છે ઓ આ વખત થાય સમજો આ વખત થાય સમજો ઓ જો આયા માખી ગળી ગયો સમજો આયા માખી ગળી ગયો હરખો ઊભો રે કીધું ને એક શબ્દ હલતોય નહીં ચલતોય નહીં ઓ ઉંદરથી ઉંદરથી એવું થાય છે એમાં ઉંદરથી એવું થાય છે. કાંઈ નથી જયંતિભાઈ ઈ માખી ગળી ગયો બીજું કાંઈ નથી લાપશે એટલે.
માને આ વાતુડા પણ મમ્મી તમે લસપસ તો કર્યો પણ ખારું ખારું દળિયાના દળ શેડાની વાત તો શેડા આગળ ઓ અમને ખાવાની કીધું ઓ એ મને ઊભો આ છોડીને ખબર લે એ મને અમને કઈ દો એ રાધો કરો ગલત તને ખારું લાગ્યું યો દામ આ ભાઈ દા આમ સાઈડ યો દામ એને એમણે બાપુ ઓ જો આ તારી આખો કાઢો અમારે રીત થાય કેમ ખાવું આનો માનો ઊભો રહે ને કીધું ને ઉબડી આવે તો આમ આખો મત કે ઓ જો કેમ ખાવું આવડું ખાઈ લે ઓ મારો દીકરો આ તો આ તો ખારું છે શું લાખી તે આમાં નાખ્યું છે હવે આ છોકરાને ન ખબર પડે આપણે મિશ્રી જ નાખ્યું ને બીજું કાંઈ મીઠું થોડું છે ખારો ખારો મીઠા જેટલું ખારું છે શું તું તેટલી વાત કરે આપણે ભરીને શું આયા છે મિશ્રી તે સીમાએ બનાવ્યું મિશ્રીમાં જ બનાવ્યું છે મીઠાની ગોળ ની તોડે ના પણ મીઠું ક્યાં લાયા છે યાર આ તો નાખવા લાગે ને કદાચ નાખ ભૂલી ગઈ ના એટલું બધું કાંઈ મીઠું ગળપણમાં થોડું આવે તેમ સાચું દાદા પાણીયા આ શું કે છે ઈ હવાયું છે તમે બે જાવ એને ન ખબર પડે હાલો મમ્મા હાલો આપણે બે ખાઈ લઈએ આમ જો ઈ મન બેઠા નિરાશે ખાઈજો કાઈ ભજન ખાલે એમાં હા મળે બધું ખૂટવાડ દેજો એમાં એક મેકું જ કોઈ હા કોઈ નથી જમવા જાવ અહીંયા પાછો પડો ના ના મેતકનું હમણાં પેટ ભરીને ખાઈજો નિરાશે આપણે જે હાલવાનું જાદુ હા લા પાણી ઉપાડે લે મામા એ લાકા શું છે આ તો ખારું છે અલ્યા હળવે એ અરે લાખી આમાં શું છે અમારું હાચું ને અરે લાખી આમાં શું નાખ્યું અરે લાકા મેં તો મિશ્રી જ નાખી છે અરે પણ આ તો દરિયો ન હોય તાળવે હબક હોય તો મારે જ સાખું જોઈએ નહીં તેમ સાફ લો કોઈનો માન છોડ નહીં અરે પડે લાખી આમાં તું ભૂલી ગઈ ના મારે સાખું જોઈએ સાક 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 જરાય નથી ભૂલી તમારે લાખામાં લાખી એક એક જ એટલે આ મિશ્રી જ નાખી છે કાઈ લાખ્યું ના, જો હું નથી સાચી મારે આ લાખા આ તો ખારું થઈ ગયું હા બરબાદ થઈ ગયા આજે. લૂંટાઈ ગયા લૂંટાઈ બધું હું તો બરબાદ થઈ ગયો હવે મારે શું કરવું છોકરા તારા લગન બંધ હા લગનનું શું થાય છે છોકરા હવે તું તમને કુંવારો રહી જાય કુંવારો રહી જાય કુંવારો રહી જાય ઓલું કાંઈ બોલતા નહીં પણ આ તો એમાં બીજું કાંઈ હાલ છે જ નહીં, તમે ગમે એ કરો. લગન આવી ગયા તો ભાઈ રાહે રાહે ગયા તો હવે મને તું કાંક ઓઢાય અરે પણ બધું તમને ઓટાડું પણ લગ્ન વિશે કાંઈ ન બોલતા. બધું બંધ નહીં મારા એક વાર દીકરા ભૈયા ખંડિત આવે નહીં હો, ટેપલી. મને ઓઢાડે મારા દીકરા આ તો ઓટાડું એ બધું બંધ થઈ ગયું હવે એક વાર ભૈયા સાઈડી દીધી ના, ના, કાંઈ સાંભળવા નથી હો. બે હીઝા તને કાંઈ નહીં થાતું મારી હવા હોફટું હડાઈ ગઈ એ પણ હે લાખે પછડી ઓટીને બોનેની રે મારવાળા બેસના વણજારા હે લાખે પછડી ઓટીને બોનેની રે મારવાળા બેસના વણજારા મારે ઘણો હરખ હતો ભૈયા લગનમાં જવાનો સોની લઈ દીધી
તને સોની નહીં મારા ભેગાના લગન થઈ ગયા. આવો કોણ લગન નહીં બની હું લૂંટાઈ ગયો મારા દીકરા. હવે હું શું કરી હું કોને જવાબ દઈશ? એમ પહેલો છોકરો આ કાકા ત્રણ પૈકી આવે છે લાખી આવું કાંઈ ભાડું નથી આપણે બધી આને પહેલો છોકરીઓ રક્ષાઓ હતા અરે તું કાળો ને તું ધોળો એવું છે. હા આન ફાર્યો હો કર્યો તો બોલે છે. જનાવર નથી આ તો કાંઈક બોલે છે. ભાણિયા ગાતો ફડકે મને તો બીક લાગે છે. જાતો ન ભર્યા હો કર્યો હા તમે બધા શું કરતા હતા અમે વળી ભૂન ગીત ગાતા મારા છોકરો લગન છે. આવા હા વરજુના ગીત ગાતા હતા બહાટે હાલતી ગીત હવે તમારે 3 વાર જોયેલું છે મારા ભાઈના લગ્ન છે 3 વાર જોયું બાકી છે બહાડી ગીત હાલતા હતા આ ઓલો કેદારો ડેડી આ એના લગ્ન છે એ દાવો નથી. કેદારો ડેડો નાકમાંથી ફૂંકા વતન થાય છે ઈમાં તો બીજું શું પાકે ઈ જ પાકે છે બધાને. એમાં કઈ નવીન વસ્તુ તો આવતી નથી. કેલાય ભાઈ આ હાથું બોલો તમે શું કરતા હતા અતાડે છે ને વડજુના ગીત હાલતા. વરજુના ગીત નતા આવતા અમારા આવાજ ગાય વડજુના ગણેના પહેલીના અંગોળના માંડવાના તોરણના જાનના એટલા ગીત હોય. હાથ બોલો શું કરતા હતા ગીત ગાતા રોતા હતા કે ગીત ગાતા હતા ગીત ગાતા. તો વિયો જાવ તો પાછા ચાલુ કરો કે આવા ગીત તમારા દેશમાં હોય અમારા આવાજ ગાય. અમારા દેશના ગીત તમે સાંભળ્યા તમારા દેશમાં વળી શું ગાતા હોય? અમારા દેશમાં ગીત ગાય આવા લગ્નના કાંઈક બીજા ખંડેરા ટીપવાના લગ્નના જ હોય ને એમ આવા કઈ ગીત ગવાતા હોય છે રોતા હોય એવું લાગતું હતું. રોતા નતા ઈ હાલતા પર ભાગ્યા છોકરા એવા હતા ને હા અમારો છોકરો મત ગાય. સંભળાવો ને તમારે તમારા તો. દેશનું સંભળાવો પેલા એનું. સાંભળવું છે તો સંભળાય દે એમાં હું ને સંભળાવીને ભાઈ લઈને તો હાલો દે. અહીં તો આવી આવો. હે એવા દુઃખને રે જો મારે વેલા આવજો આવા ગીત હોય અમારા દેશમાં મળે હારા ગાય છે કા ભણ્યા માપે માપે હતા. ના કાંઈ હોરાદન પડ્યું નહીં આમાં એવા એવા હોય આવ અમારે આતા કાંઈ ને સ્ટેજ પ્રોગ્રામમાં જાય ત્યાં હા ગાવા જાય ને આતા ખાલી આમ ભેળું ઉઘાડો અહીંયા હોય ઢગલો થઈ જાય રૂપિયાનો એટલા પૈસા ઉઠે ગીત દાટે છે ઉડેતી ને એ નોટુથી ઢગલો થઈ જાય પૈસાનો તો સાંભળાવો છો આ તો સાંભળવા આપણી હતી ચાલો મારવાડી અસર ઈને નહીં સાંભળવાનું હોય. ત્યાં પણ પેલા પણ એક પીજે ને કઈ થઈ જાવ ઓલા ભાઈ એક પૂજે ને એક કાઢી તો સંભળાય. મારવાડીના ગીત હમણાં ન સંભળાય. અસલ મારવાડી કોને કહેવાય સાંભળો હવે સાંભળવું છે? સંભળાવો ને સંભળાવું. હા તમારે સાંભળવું છે? હે? દાલ ભાત ને બાટી બનાવું મારા બાબા ને હું જીમડે જમાડું બધી લાહોલા તને પૂછું મનાવું કે ઘર કબ आओला
બનાવું તો ભાગીમાં જ રાખવાનું બદલાવો તને પૂછું મનાવું કે ઘર કબયાઓલા હાલા ખાલી મોજા પાંડબીડાને વસરાવું ચોપાડીના સુરાખવાનું બદલાઓલા તને પૂછું મનાવું કે ઘર કબયાઓલા હા કાકા હા તમારી મોજા જો આતા રગે તાળ સડી જાવ જો અહીંયા હલે જો આ બાજુથી રામ ભરોસે એક તકનો દૂધ 101 રૂપિયો રમાપીને માનતા આવે છે બોલે રામા પીરની જય લોહીમાં ફળાઈ ગઈ હજી હવે હાલો રગે તાળ સડી જાવ આતા લોહીમાં ફળાઈ ગયો એ ન ઉતરે એનો ભાવ આવે તો હા ભાઈ કેમ થયું રગે સડી ગયું તો માર ઉતાર્યું યાર કોઈ લોહીમાં ફળાઈ ગયો ન ઉતરે તે કાટું હોય તો અહીંયા સંભળાવો મફત થોડા હોય અહીં થોડા આ તો તમને ખાલી નમૂનો બતાવ્યો સને ઈમણા ભાવડાની ઓળખાય નથી કીધી સાચી પછી જ્યાં આવના હતા તેમ ગાવા મંડ જાવ છો પણ નહીં આજ વાંધો પડે કાંઈ પૂછ્યું ને ઘાસ્યું ને કોણ છે કાંઈ લગન છે નું તો વચમાં બીજું ઢોકળા બાફા લગન વાળા હા કરી દે તો બોલે તે તમારી ઓળખાણ તો ભાઈ આપો નથી ઓળખતા મને ના આયા નથી ને કેથી ઓળખી 500 રૂપિયા પરિવારની જન્મ નામ ભરોસે આવશે બોલો રામા પીરની જય બીજા 200 રૂપિયા પરિવારની જન્મ આવશે બોલો રામા પીરની જય 101 રૂપિયો પરિવારની જન્મ આવશે બોલો રામા પીરની જય ઓળખાણ આપો એમના મારે ઓળખતા જ નથી તમે મને ના નથી. અરે ઓળખાણ આપો તો થાય ને મારા ભાઈ ઓલા ધલમલ શેઠ ને ઓળખો છો કેવા ધલમલ શેઠ કેવા હાઈલેલ કરાઈ હાઈલેલ એ ભાઈ આન પડે કાઢી લેજો મને હું હલેલ કરવા આ એને કહી દો આન પડે ભાઈ આન પડે એટલે હું કા ધલમલ શેઠ દેખાવ છું મર્યાદા હું પડે કોણ ઉભો છે આમ ખબર છે ને કોણ છો લાખો ભાઈ લખાભાઈ વણદારા હા. હા ઓળખ્યા પાકું પાકું બાપો ને હા તારી ઓળખાણ સાચી આપી દે મારી ઓળખાણ ધલમલ શેઠ કલમલ છે હા આપણે આપણે વહીવટ કરેલો એક વખત વહીવટ થઈ ગયો છે આપણે થઈ ગયો તે અમે મિશ્રી વેચવા નીકળ્યા છે મીસડી વેસવા નીકળ્યા છે હા મારે લેવાની કેટલી છે ખવા હો પડશે બધી આના લેવાની જ છે તે અમારે દેવાની છે મારા લગ્ન છે ઉતાવળે છે હા તારા ભાવથી આવે છે કલમલ છે હમ તો તકાવડે બેન કેવી છે મીસડી સખાડી છોકરા જરા હા રાજી નો દેતો માપે 101 રૂપિયો રામ ભરોસે પરિવારની જાનમાં આવશે બોલો રામા પીરની જય કોને વાહો કરતો લે બોલ લાગે પડે આ તો
તે હું ખવડાવ્યો નીસડી ખારું દરિયાનો દળ જેવું છે નીકળી છે નીસડી દળ જેવી હોય આપણા આને વાય આવે છે જોડું ઉગાડો દાંતણ નથી કર્યું આજીને કોલગેટ વિયાનો આવી ગયો વાય આવે છે જો તો કોલગેટ ને કર્યો ને કોલગેટ કરવાની ક્યાં કરે ઓલો ઈંટનો ભૂકો દે એટલે દાંત સારા થઈ જાય મોઢું થી ધોયું હોય પેલા ઈ બધું કયો તમે હાલ્યા તા ક્યાંથી મૂળ માથે જાઉં દુખી મૂળ માથે આવો આ દરિયાના દળ જેવું ખવડાવી દીધું નામ જો ધર્મન છે એ વાર્યો હાલે કરવામાં આમ જો પણ ઘરના પાદરે ની રહ્યા ને હા તે બે ત્રણ આવા છોકરા રમતા હતા દડે ના 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 તેને મિશ્રી માંગી હું બે જીવનો મોરો માણા હા મોડો જો મોટો થયો હજી તે માંગી ને તેમ મને એમ થયું કે આજે બાટવામાં નહીં ને તો બોજો હોય જાય છે મેં ઓલે બડાનો ઘા કર્યો સીધો એમાં અમાર ભાઈ રહ્યો ને આ શેડાવો આ શેડાળો એ લાકડે લઈને વાહી થયો હતા લાઈને હું ઉતારી લાકડે લઈને મૂકી ગયો હવે આનું મને કારણ સમજાવો છે તમારે પાટણના કણે પોકરણ ગઢ જવું છે હવે સાક્ષાત ભગવાનનો અવતાર છે હા હા રામદેવ વિરમ છે અમને ક્યાં ખબર હતી એને વાહી ત્યાં સાંભળ્યું અમે તો એને ખારા છે આના છોકરો વાહે ગયો આ શેડાળો પેલા શેડાળાને મારો લાકડે લઈને ધોડ્યો કાલમાં છે હું નથી વાંચ્યો ને આને કોઈને હારતા નથી આની વાગે છે હાસો માણા આયા છે હા તમે બધા ખોટા છો હાથે મારું હાસો માણા છો મારા લગ્ન છે ને બોલતો જ નથી પણ આ ઊંધું મારે કીધું હું એક ભણેલો છું અને આ બધા અભણ છે ક્યાં હોય બરાબર એટલે આ એનું ધાર્યું કર્યા છે ક્યાં હોય ભેડો છું બપોર સુધી કોલેજ પાસ છું એને પાણી સડે છે આ નીચ નાનો છો હલવાનો તો પેટ કામ કરો એટલે આને કાક ધર્મ છે ખાસો રસ્તો સીધો ના જાય માથા ફરે કઈ નું થતા નહીં ખાવ બેટા આઈ ઈ એમાં બધું વહી ગયું હા એ બધું બાંધી રહ્યો બેટા બહુ ઉતાવળો ન થતો પણ એ તો થઈ નહીં છે બધું હારાવાના પણ કાક એને ધીરે રાખો તો ને હા પોકરણ ગઢ પાસે જાઓ હા હા ને આજે શું કર્યું પગમાં જ પડી જવાનું પગમાં પડી જાવ હા લાકડી પડે એમ લાકડે પડે માહિતી માંગી લેવાની એટલે પાછી મિશ્રી થઈ મિશ્રી થઈ છે લૂણ છે ને એમાં. તો પછી પકડાય લેવાનું જ ને તો તમે આ બેહો ઘડે કે આ ગયા આ આવ્યા હાંડિયા નામ લો બે નેતર મારું બે જાય બે બે એવું આ ખીજડા ઠોકે પે જવાય આગા પાછા નો થતા હો ઘૂંટડા રે હાને કોકણ ગઢ છોકરા જવાનું થતું હાલ પગા હાંડિયા હેલા ઠેલા તે પોઠું ને હલકારી રે મારા દેશના વણતારા. હેલા પોલીસરીનો વેપારી રે મારા દેશના વણતારા. લાખા ઈના ઈ છોકરા છે હો રમે હે ને પગમાં પડી જાવ આજે આટલો ગુનો રે અમારો માફ કરો આજે આટલો ગુનો રે તમારો માફ કરો. હવે પછી નહીં રે ફરીએ ભૂલ હવે પછી નહીં રે ફરીએ ભૂલ આટલો ગુનો રે અમારો માફ કરો હવે તીન રે કરતો ભૂલ, હવે તીન
આપ નાના હતા ને એને નતા ઓળખ્યા. અમારી મિશ્રીનો બધો જ ખારો નોણ થઈ ગયો. હરે પ્રભુ, આ નોણાની મિશ્રી બની જાય તો હું ગરીબને દાન કરી દઈશ. અરે રાખા, આ નોણાની બધી મિશ્રી બની રહેશે. બોલો રામા પીરની જય. છોકરા સાચી જોતો જો તો ખરો પેલા વાજી એવો નકારા જેવી ટેસ્ટ કરવા દે ને. અહીંયા મોટા કેલા થઈ ગયા કિલા કિલા. હું તમને સોયલી લઈ દઈશ હો. હું જ દે આવે હવે લગ્ન નહીં કરવા દઈશું. કાંઈ નહીં તને કાંઈ નહીં. આવે ને 1000 વાળો ફડાઈ કરી દેવો થોડો કાનમાં સાંભળા ને ફડાઈ તો થોડો લગ્નમાં ન પડે. તો ઓલા શેઠને ગોતવો હવે. શેઠ, કે અહીંયા વિશે એ શેઠ. હાલો બાપા, હાલો પોસા પોસા પડે જતા હો. વિયા આવ્યા પગે લાગ્યા. હું કીધું તું? માફી માંગી. ઊંધો પડી ગયો હાવ. ઊંધો. વાહ. મારે હારું થતું નતું ને બીજા તો ફોમાં માપું નાખી દઉં. સખાય ક્યાં છે મીંડળી તો કરે ચડાડા. આ મણ સાખવાને કામ કરે. એને નગારા જેવી એને નગાડા જેવી વાગી હો અમે. બધું ખાય જાય ને આ વાવાના બદલે એને સાંભળી જાઓ. રામ ભરોસે 200 રૂપિયા પારીને સણમાં. બોલો રામા પીરની જય. પીરની જય. આ તમે છોકરીઓ આમ જો લોડા બુકડા લઈ લો. હું આ છોકરા હારું તારે કેવા લેવા સફારી છોલી એક સુન્યું આટા હું 2 5 કરી રાખું. તો 2 3 જે લઈ લ્યો. તારે 3 ઈને એક નહીં. 4 લઈ દે. તારે શું લેવું છે? સફારી. હા, એમાં કાંઈ ન ઘટે તમ તારે. ઈ છોકરો ભણેલો છે ને શું? હા. 201 રૂપિયા. કાળીવાની જાતમાં આવે છે. બોલો બોલો રામા પીરની જય. ઓ ધર્મ છે. હિંમત બોલો. તમે બોલો. 40,000. આપકે હમ હા, તારો તમે આ તો લો. આજ તો ભણેલો આમ જો પાછો ન પડતો મને બોલાવી દે જરૂર પડે. 40,000 બરાબર. 1000 તો ઓછા કરી. 500 એમાં નહોતા. બધી છે ને નગારા જેવી થઈ ગઈ છે. રે નગરાજી. હા, એમ. કાંઈ વાંધો નહીં. 40,000 દીધા. હા, એમ. આ તો લાવો રોકડા હાલો. લઈ લે પેલો ભરલે ખેલો અંતી કે ઉપાડો નથી મેં પાસે. ઈ તો બધું બેસી. વહીવટ અમારી પાસે ન હોય. હે વહીવટ ઘડે રાખે ઘરના. શેઠાણી રાખે. શેઠાણી રાખે બધો વહીવટ. અહીંયા દિશેત કરીને શેઠાણી બધું ને તમને હું કાંઈક કાગળ લખી દઉં છું. કાગળમાં નાખજે હરખું. કાગળ તમને ત્યાં દીજો એટલે તરત જ બધું તમને પાણીનું જમવાનું બધું લખી દઉં. હાંડિયા બજાર હોડું થઈ વાંકી ચૂકી ચેડી હા ચટાણીને માલુમ થાય કે આને પાણીએ પાકી નહીં. 40,000 રોકડા હતી બારોબાર કાઢી નાખી. હાલો હરખું લખ્યું ને બધું એમાં લખી દીધું હે. જમવાનું હતું લખ્યું ને બધું ચા પાણી લખી દીધું. લે હાલો તો હવે છોકરા જોઈ જોજે હરખું લખ્યું છે તે. તમે જાઓ તમ તારે હેરાનમાં નહીં છે. આતા 40,000 છે ને આમાં એના અક્ષર જવાન જેવા 2 મીંડા સડાવું. તું તો ભણેલો હાલો છો ને. એટલે 40 લાખ. હા બરોબર. બધું તમારે વધશે પૈસો. સાંભળી જાઓ મગનભાઈ ભૈમાભાઈ 501 રૂપિયો પારેવાની સહીમાં આપે છે. બોલો રામા પીરની જય.
એ રામોપીર તમને જાજુ આપે સદાની માટે સુખી રાખે. આ તો એક કબૂતર પારેવાની સણી માટે જાય છે મારા વાલા. 100 રૂપિયા રામ ભરોસે પારેવાની સણીમાં આવે છે. બોલો રામાપીરની જય. એક બીજા 100 રૂપિયા રામ ભરોસે રામાપીર પારેવાની સણીમાં આવે છે. બોલો રામાપીરની જય. લે લે હાલો આ તો કીધું બે કેટલા હતા? બે સણાયા બરાબર ચાલેલા આવા શેઠાણીને હમણાં ઉતરી લે. તમારે વચ્ચે લગ્ન થતા હા તાને હા વધારી દો ને. અમારા પૈસા વચ્ચે તમારા જોતા જ લઈ લીજો કોઈના લગન હોય.